ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય બ્લોગ. તો અત્યારે વાગ્યા છે 9:15 અને બસ હવે જાય છે શોપે. પણ 5 મિનિટ રહીને જાય. બે ભાઈ બનાવે છે બાઇક દેવા, લઈ ગયો તો એટલે દેવા આવે છે. તો એને મળીને જાય પછી નિરાતે. પંખો બંધ કરતો ઘડી કર, બહુ અવાજ આવે છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બ્રશ લીધું તમારે? ના પાડતા હતા નથી લેવું. આ મારું નથી, આ તારું નથી. મારું નથી. માસીનું આવી ગયું. જ્યોતિબેનનું બ્રશ આવી ગયું આમાં. મેં તમારું અલગ બેગમાં રાખ્યું હતું. એનું છે માસી. મમ્મી જો કેટલા દિવસ આવી ગયા, અત્યારે થેલા ખાલી કરે છે. પરમદી આવ્યા કેટલા દિવસે એટલે તે પરમ દી તો કઈ વધારે થોડું કહેવાય. પછી થોડા થોડા કપડા ધોવાય ને બધા એક હારે કે તો અચ્છા હા. પપ્પા ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી, ગુડ મોર્નિંગ. થઈ ગયા દીવાબત્તી કે બાકી તમારે? દીવાબત્તી બાકી છે. હજી તો નાસ્તા પાણી કરીને બેઠા. કંઈક આવી છે કંકોત્રી લગનની. લગ્નની વાંચી. હા એવું છે ને. સારું ચાલો વાંચી લે. તો આપણે થોડીક વારમાં જાય, ભાઈ બનાવે છે એટલે પછી. તો બસ જો અત્યારે શોપે આવી ગયા છે અને સાફ સૂફ કરીને બેસી ગયા છે. દીવાબત્તી કરી લીધા છે, બધું સાફ સૂફ કરી નાખ્યું છે, હજવારી કાઢી નાખી છે, બધું કરી નાખ્યું છે અને ગોઠવવાનું તો ગોઠવી દીધું છે. પછી બેસી ગયા છે નિરાંતે. હવે થોડીક વાર મોબાઈલ જો. હમણાં પાર્થભાઈ આવશે તો એમને વાત આપણે મળીએ એમને પછી નિરાંતે એમ પપ્પાને મૂકવા દઈએ એટલે આવશે નિરાંતે મળશું આપણે એમની યાર. ત્યાં સુધી મોબાઈલ જોઈએ એટલે મજા આવે. તો અત્યારે વાગી ગયા છે 11 અને બસ જો હવે ઘરે આવ્યો છું. પપ્પાને શોપે જાઉં છું એટલે મૂકવા હાટુથી ઘરે આવ્યો છું. પપ્પાને મૂકી આવી. પપ્પા દીવા બધી તૈયાર થઈ ગયા છે. પપ્પા મારે કઢાવો છો કેમ પપ્પા રેડી ને હવે? હવ હવ અહીંયા હાલો. ગાયને ભાખરી હા દેતા હતા હાલો. તું તૈયાર? હવ તૈયાર જ છીએ. કેમ હવ ટેવ પડી ગઈ હવ. હા બોલતા ને હવ એમ. મમ્મી જો બેસી ગયા છે નિરાંતે હવે કામ કરીને. 5 મિનિટ બેસવાનું છે હમણાં રસોઈ. હા દાળ ભાત ને એવું બનાવવાનું છે ને આજ તો. દાળ ભાત તો બની ગયા, ખાલી વઘારવાના જ. વાહ સવારમાં મૂકી દીધું કુકર. એવું એમ ને. પણ આ કપડા પાછા લગ્નના ચણા મગ શું બનાવવાનું? મગ ફેવરેટ. હા લાગ્યું ખરી. કોરા હો, ઓલા રસાવાળો ન બનાવતો. હા શાક બનાવી નાખ, વળી કોરો ખાઈ લો. ખાઈ લ્યો, કોણ ના કપડા પડે. કેટલા ધોવાના, બહાર એટલા ધોયા. હજી મારી દીદીને કેવું ગુંદા વાળી મોલું મળે છે નાઇટ ડ્રેસ આપણે જોયો તો ખબર. પણ માપ મળે. એ તો દીદીને ખબર પડી જાય ને કઈ સાઈઝ. એટલે આમ કેવું એક્સેલ તો ન લેવાય એમ, કા એલ સાઈઝ જોઈએ મારે, વધારે ન જોઈએ. આમાં ટી શર્ટમાં કઈ સાઈઝ એ ખબર પડે આમ. એટલે આમાં તો પ્રિન્ટ જ હોય ગઈ સચોડી સેજ ને. એમ સાઈઝ છે લખી. એ કહો એમ સાઈઝ જોઈ લગભગ, એટલે આખું એ જોડી જ આવે એમ સાઈઝની યાર. શર્ટ વાળી નથી આવતો હમણાં શાંતિ. દીદીને કેવું જા ને તો ઉનાળો વ્યવસાય પછી લઈ લેજે ને કે હા તો પછી લઈ લેજે. તે હું હમણાં શાંત નકરા ખર્ચાત કરે એવા કરે, કમાતા નથી કાંઈ. ઈ છે. નાઇટ ડ્રેસ કીધું ને લેવો તમારે. આ કેટલા ટાઈમથી પહેરું છે એક ને એક ઓલી કેપરી. કેપરી હાટું આપણે ગયા હતા તો તમને પણ ગમે જ હોય ને, જો અહીંયા ગમે નહીં તો શું કરું? પરાણા કઈ થોડી લઈ લેવાની હોય, પૈસા નાખી નથી તો દેવાના. પંખો કરી મને કાંઈક થાય છે હવે. હા ઓલો પપ્પા રાડું નાખશે પાછા બહાર વાંચો જાય. તો બસ જો પપ્પા અત્યારે હજી ગાય ને ભાખરી ને એવું ખવડાવે છે, રોટલી ને એવું. પપ્પા કે ગાય નિરાયતે ખાઈ જાવ. મારી જેમ ટાઢી લાગે છે. આરામથી ખાવા વાળી જો. નગર તો ફટાફટ ખાઈ લે કા. હા એ તો નગર તો ફટાફટ ખાઈ લે એવું રે. તો અત્યારે વાગી ગયા છે 1:15 અને બસ જો અત્યારે ગયો તો શ્રીખંડ લેવા. ખરા તડકાનો શ્રીખંડ લેવા મોકલો મને. બોલો કેવો તડકો છે. અને એક વસ્તુ ત્યાંથી મને જાય છૂટા આપ્યા 20 રૂપિયા સિક્કો, 20 નો સિક્કો આપ્યો. દેખાઈશ એને મસ્તીનો 20 નો સિક્કો પહેલી વાર જોયો અમે. તો બસ જો પપ્પા ને ભાઈ કઈક કરે છે અંદર. બોર્ડ ખાલી ખુલી ગયું છે, ફિટ કરે છે. મૂક નીકળી ગયો. કેમ? રાખડી જામ રે ને. મૂક નીકળી જાય. નીકળી ગયું. ઓળ ખુલી જાય. તે ફિટ કરે છે. એટલે હું કેતો જ ત્યાં રહેવાય નહીં બહુ. કા મમ્મી ખીજાતા હોય ને ત્યાં આઘું રહેવાય પાણી એવું. ખોટા આપણે વસમાં થાય ને તો આપણે લેવા જાય એની કરતા આઘું રહેવાય. કેમ ચા તેમ કાઢો?
હા પછી એવું થાય કારણ વિના આપણને ઉપાડ લે હુપ થઈ જાય હરવાર એ કારણ બધા આવી જાય તો બસ જો મમ્મી આ જમવામાં બનાવ્યું છે મસ્તીનું જોજો આ તો રવિવાર છે એટલે સારું સારું જોઈ રોટલી છે દાળ ભાત છે મગ છે રવિવારે સારું હોય પણ આડા દિવસે સારું. પછી છે રીંગણા બટેકાનું શાક છે સામે મરચા છે દેખાઈશ જો આ મરચા થાજુ હા શ્રીખંડ તો કાઢો મમ્મી મેન તો કાઢતા નથી કાઢો કાઢો હું વિશ્વ શીખો લઈએ યસ કેવો છે કોણ આવ્યું? દુકાન વાળા દુકાન વાળા આય મારા હું કે દે મારા ગદગદિયા કરે ગદગદિયા કાઢો હાલો મમ્મી શ્રીખંડ કાઢો બટર સ્કોચ જોઈ લ્યો કેવો છે હે સાઈ સાઈ ને અમાલો શું સાઈને ક્યાં આવી? હા સાઈ ને રેવા દે ને ગદગદિયા કર મહિનો મત અહીંયા કોલ તો કર. ડબ્બો કેસો? ડબ્બો નથી ખોલતો એક આઈના જેવો છે ને ઓલો. જોઈ લ્યો નવો નથી આવે મારતો ને બાજુ. કયો શ્રીખંડ છે બટર સ્કોચ ડ્રાય ફ્રૂટ આમ કરો તો લખેલું છે એટલે આ સાઈડ જો આ સાઈડ લખેલું રહ્યું ફેરવો લખેલું છે કાંઈ નથી. આયા રહ્યું હાઈ મસ્તી નો જો આવી જાવ બધા ખાવાની અમે પણ ખાઈ લઈએ હવે તો અત્યારે વાગી ગયા છે 6:30 અને બસ હવે ઉઠી ગયા છીએ અને ફ્રેશ પણ થઈ ગયા છીએ ઉઠી સીધું નાહી જ લીધું ગરમી પાણી એક ડોલ પાણી ઢોળે એટલે મજા આવે કામ લીંબુ શરબત પી લીધું કોણે બનાવ્યું હતું લીંબુ શરબત એવું બી નહીં. સારું બન્યું હતું પણ પપ્પાએ બનાવ્યું હતું તો હું લાવું. તો જ પપ્પા પૂછે કેવું બન્યું હતું ન પૂછે મને ખબર. પેલા તો હા તો પપ્પા જો મશીનને બેઠા કંઈક કરે છે બેઠા બેઠા રિપેરિંગ કામ કરે છે બીજું તો ટાઈમ પાસ કરે છે હા સારું વાળો તો આપણે જાય ભાઈબંધ પાસે ફોન થયો તો આટો મારવા જઈએ તો અત્યારે વાગી ગયા છે 8:45 અને બસ જો હવે જમવાની તૈયારી કરીએ છીએ જમી લઈએ થોડું ઘણું પાર ભાઈ જો અત્યારે ફ્રેશ થાય છે કેમ અત્યારે અત્યારે વાગી ગયા છે 9. કેમ અત્યારે ફ્રેશ થાવ રેસ ક્યાં છો? રેસ ચા કોને એ કહેવાય? આને ફ્રેશ ચા કહેવાય છે પેલા તો ઈ મને કહે કે ફ્રેશ ચા કોને કહેવાય? ઈ મને કહે. ફ્રેશમાં તો 2-3 રીતનું ફ્રેશ આવે એવું ખાલી હોય મેં મોટું જોયું. તે ફ્રેશ ચા જ કહેવાય થોડું ગામ ગરમી છે તારી જેમ તો ફેસ વોશ બેસ વોશ લગાડી મોટું તો એ મોટું તો તે મોટું ધોવાનું જ હોય એમાંય તો કઈ નાયા ન હોય આખું એવું ન હોય ભાઈ તો બસ જો હવે જમવા બેસી જાય ગીત ગાવાનું કે નથી ગાવાનું હે ગાય નાખી હા બસ એમ ટીરીઓ લેવા જવું પડશે ઉપર. તીરીઓ ગાવાનું અને લેવાનું દૂધ ને ભાખરી જો અમે બનાવ્યું છે અને સાથે છે ભાખર વડી અને સાથે છે થોડોક શ્રીખંડ છે આમાં ડબ્બામાં એટલે મેં થોડોક સાફ કરી નાખ્યું દેવા દેવાની શ્રીખંડ ડબ્બો સાફ કરતા શીખો ને તમારી મમ્મી શ્રીખંડનો ડબ્બો હમણાં જો ચાટી જાય. ક્લીન કરી નાખો હમણાં ચાટી જાય આયુષ. આ પછી એમ ન હોય તો હવે મંડાઈ પડવા ચાટી જાય છે હારો શ્રીખંડ હોય ને તો જ. મોંઘા ભાવનો જાવ થોડો દેવાય ઈસા હાટું હો? નહીં. શ્રીખંડ તો કેટલા દીધા આપણે લાગી એક વાર આજ તું ડબો લઈને બેઠો સાફ કરવા. આ આ મોંઘા ભાવનો એ સસ્તા ભાવનો હતો. આ હારો કહો બા હવે બરાબર આપણે કઈ પડતા પણ રેવા દે અરે તઈ હું પણ હવે પડતર નહીં પણ આ કાંક અલગ જ આ મજા જ આવ્યા કરે આ શ્રીખંડ હા એ નો ભાવે અમને આમ અજંટા વાળાનો વધારે ભાવે કહું હજી વખાણ કરે બધાય શ્રીખંડના કેમ એટલે કે આપણે દીદી લગ્નમાં રાખ્યો હતો ને શ્રીખંડના હજી વખાણ થાય ભાઈ હા ઈ લીંબડી સંભાળતા રહો. કોણ રમેશ મામા. તમારા મામા કે શ્રીખંડ ખાવાની મજા આવી હતી. મસ્ત શ્રીખંડ. એ લિક્વિડ હતો ને લિક્વિડ શ્રીખંડ હતો કે ઓલો જ હતો ઈ જ હતો. એ તો અમેરિકન એ પિસ્તા નો હતો અમેરિકન નહોતો એ પિસ્તા હતો ને પિસ્તા કલર નો અમેરિકન એવું હતું એમ ને? સારું હાલો તો જમી લઈએ હવે
તો અત્યારે વાગ્યા છે 9:45 અને હવે કરી નાખી વિડીયોનો એન્ડ. પાર્થભાઈ પાસે ગીત ગવડાવવાનું હતું પણ પાર્થભાઈ થોડા કામમાં પડી ગયા છે એવું છે. કામ આવી ગયું એટલે બહાર ગયા છે એટલે પછી મેં હવે કાલે જ ગવડાવશું નિરાય તેમ એટલે મજા આવે. પણ ઉતાવળમાં ગઈ તો મજા ન આવે એવું થાય. તો બસ હવે વિડીયોનો કરી નાખીએ એન્ડ. જો તમને આ વિડીયો ગમ્યો તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. આજના માટે એટલું જ. કાલે પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય માતાજી. આવજો, ટાટા, બાય બાય, ગુડ નાઇટ.